તો તરફ છોટાઉદેપુરમાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે। પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ન આવતા મુશ્કેલી વધી છે અને મોડી રાતથી જ ખાતર માટે આ ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। વાવણી સમયે ખાતરની અછતથી જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પહેલા કમોસમી માવઠાના કારણે નુકસાન થયું અને હવે જ્યારે વાવણી કરી લીધી છે એ જ સમયે ખાતરની અછત ઊભી થઈ છે। છેલ્લા 3 દિવસથી ખાતર માટે ખેડૂતો દોડધામ કરી રહ્યા છે। ખાતર જરૂરી છે, મકઈ વાવી છે, ખેતરમાં મૂકવાનું છે। 3 દિવસથી ધક્કા ખાઉં છું। તેજગઢ, જેતપુર બધે ફરી આવ્યો પણ નહીં મળ્યો। આજે આવ્યો છે તો મળી જાય તો ઠીક છે। ખાતર મૂકવાની જરૂરી છે મકઈ। રાતે 3 વાગે ઉઠ્યા અને આયા અને બાલાવાડ થી આયા તે 30 કિલોમીટર અંતર। આ કેટલામો ધક્કો છે? આ ત્રીજો ધક્કો। આજે તમને ખાતર મળી જશે? આજે બી કોઈ શક્યતા નથી। નંબર છે એવો બીજો ત્રીજો પણ આ મળે તો એક ગાડી ઉભી છે ખાતર। કેટલી તકલીફ પડે ખાતર વગર? બહુ તકલીફ પડે છે લોકોને, બહુ પરેશાન। રાતના 3 વાગ્યાની લાઈન પડવા પડે, ઉઠીને આવવું પડે ઘેરેથી।